हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां ज हशो। तो आज આપણે બનાવવાના છીએ ફરાળી સાબુદાણાની રેસીપી। આ રેસીપી એટલી સરસ બને છે ને કે તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે। તેવી ટેસ્ટી આ સાબુદાણાની રેસીપી તૈયાર થાય છે। તો રેસીપી બનાવવા માટે જો મેં અહીંયા સાબુદાણા લીધા છે, તો સાબુદાણાને પહેલાં આપણે ધોઈ નાખવાના છે। સાબુદાણા ધોવાથી શું તેનો બધો ડાર્ચ નીકળી જાય છે અને રેસીપી આપણી એકદમ સરસ તૈયાર થાય છે। તો આ રીતે પહેલાં આપણે સાબુદાણાને ધોઈ નાખીશું। હવે સાબુદાણા જો સરસ આપણા ધોવાઈ ગયા છે, તો હવે આપણે સાબુદાણાને પલાળી દેવાના છે। પલાળતી વખત તમારે એટલી વાતનું ધ્યાન રાખવાનું કે સાબુદાણા ડૂબે ને તેટલું જ પાણી અંદર એડ કરવાનું છે। સાબુદાણાની ઉપર સુધી આપણે પાણી એડ નથી કરવાનું। જો તમે સાબુદાણાની ઉપર સુધી પાણી એડ કરશો ને તો તમારા સાબુદાણા ચીકણા થઈ જશે અને જે આપણે રેસીપી બનાવવાના છે ને તે સારી નહીં બને। એટલે સાબુદાણા ડૂબે ને તેટલું જ પાણી અંદર એડ કરવાનું છે, તો જ આપણા સાબુદાણા એકદમ છૂટા છૂટા અને એકદમ સરસ ફૂલેલા તૈયાર થશે। તો આને આપણે ઢાંકીને 2-3 કલાક માટે મૂકી દઈશું સાબુદાણાને અને 2-3 કલાક પછી આપણે જોઈ લઈશું। 2-3 કલાક તો આપણે ઢાંકીને મૂકી જ દેવાના છે સાબુદાણાને, જેથી સાબુદાણા સરસ આપણા પલળી જાય અને ફૂલી જાય। તો આને આપણે ઢાંકીને મૂકી દઈશું 2-3 કલાક માટે। જો તમને રેસીપી સારી લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો જો 2-3 કલાક થઈ ગયા છે, સાબુદાણા તમે જોઈ શકો છો કેવા એકદમ ખીલેલા અને છૂટા છૂટા સાબુદાણા અહીંયા તૈયાર થયા છે। હવે આપણે જે રેસીપી બનાવવાની છે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું ઉપરથી, કેમ કે આ સાબુદાણા એકદમ છૂટા છૂટા છે એટલે આપણે સાબુદાણાને થોડા પલાળવા પડશે। જો છૂટા છૂટા હશે ને તો રેસીપી સારી નહીં બને અને જે આપણે બનાવવાના છે ને તે એકદમ સીધા નહીં બને। જે આપણે સાબુદાણાના જે પાપડ બનાવવાના છે તેના માટે આપણે સાબુદાણાને થોડા થોડા પલાળી દેવા પડશે, જેથી આપણે જ્યારે પણ બાફીએ ત્યારે સાબુદાણા એકબીજાને ચોંટી જાય અને સરસ આપણા પાપડ તૈયાર થાય બનીને। તો આપણે એ સાબુદાણાની અંદર થોડું પાણી એડ કરી દઈશું અને તમારે જો સાબુદાણાની ખીચડી બનાવવી હોય એકદમ છૂટી છૂટી, તો મેં કીધું એ રીતે જ તમારે સાબુદાણાને પલાળવાના છે। જો એ રીતે તમે સાબુદાણાને પલાળશો તો તમારા સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી થશે ને એકદમ ખીલેલા સાબુદાણાની ખીચડી તૈયાર થાય છે। એટલે આપણે પલાળતી વખત તો ખાસ ધ્યાન રાખવાનું છે। તો જો અહીંયા હવે આપણે સાબુદાણાના જે પાપડ બનાવવાના છે તે આપણે બનાવી દઈશું। તો પાપડ બનાવવા માટે આપણે એક થાળી લઈ લઈશું અને તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું। તેલ લગાવવાથી શું પાપડ સરસ ઉખડી જશે, કેમ કે સાબુદાણા એકદમ ચીકણા થઈ જાય છે, જેથી પછી ઉખડતા નથી તેના પાપડ। તે માટે આપણે આ રીતે તેલ લગાવી દેવાનું છે। તમે આ રીતે જો સાબુદાણાના પાપડ બનાવો ને તો ઘરે આપણે ઢગલો પાપડ તૈયાર કરી દઈએ છીએ। હું તો આ વિડીયો બનાવું છું એટલે મેં આટલા પાપડ બનાવ્યા છે, નકર હું આ રીતે બધા પાપડ બનાવીને મૂકી જ દઉં છું। પછી જ્યારે તમારો વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ રીતે બનાવેલા પાપડ તળીને ખાઈ પણ શકો છો। તો જો આ રીતે તમારી જોડે બંગળીઓ હોય તો આ રીતે તમે આ રીતે મૂકીને પાપડને બનાવી શકો છો। તમારો બંગળીઓના સિવાય કોઈ પણ આ રીતે ગોળ વસ્તુ હોય તેને મૂકીને તમે પાપડને બનાવી શકો છો। તમારે જે સાઇઝના બનાવવા હોય તે સાઇઝના તમે પાપડને બનાવી શકો છો। મોટી સાઇઝના બનાવવા હોય તો તમારે કંઈક મોટી ગોળ વસ્તુ મૂકવાની, તો મોટી સાઇઝના તમારા પાપડ તૈયાર થશે સાબુદાણાના। તો હવે જો સાબુદાણાને આ રીતે આપણે ગોઠવી દઈશું જો બંગડીની અંદર, એટલે સરસ એક સરખા અને એક માપ આપણા પાપડ બનીને તૈયાર થાય છે। તો જુઓ એ રીતે આપણે બધા પાપડને આ રીતે બનાવી દઈશું। આ વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, એટલે મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો જો આ રીતે આપણે બધા પાપડને બનાવી દઈશું, તમે જોઈ શકો છો। જુઓ તમારે જે સાઈઝના તમારે જાડા પાતળા બનાવવા હોય તે સાઈઝના તમારે સાબુદાણા અંદર એડ કરવાના છે। તમારે થોડા જાડા પાપડ જોઈએ તો તમે થોડા વધારે સાબુદાણા પણ એડ કરી શકો છો।
તો જો અહીંયા આપણે બધા ગોઠવી દીધા છે સાબુદાણા. તો હવે આપણે એક એક બંગડીને લઈ લઈશું, જેથી સાબુદાણા સરસ શેપમાં આવી જાય ગોળ. તો હવે આપણે બંગડીને લઈ લઈશું. હું તમને બંગડી લઈને બતાવું કે કેવા સરસ શેપમાં, ગોળ શેપમાં આપણા સાબુદાણાના પાપડ તૈયાર થયા છે. જુઓ, તમે જોઈ શકો છો કે કેવા ગોળ શેપમાં એકદમ સાબુદાણાના પાપડ તૈયાર થઈ ગયા છે. તમને એવું લાગે કે સાબુદાણા છૂટા છૂટા થઈ ગયા છે તો તમે તેની ઉપર સહેજ પાણી લગાવી દઈ શકો છો. પાણી લગાવવાથી સરસ સાબુદાણા ચોંટી જશે. તે માટે તમારે જો તમને એવું લાગે કે સાબુદાણા છૂટા પડે છે તો થોડું પાણી લગાવીને તેને ચોંટાડી શકો છો. અત્યારે સાબુદાણા ખુલ્લા જ છે, પણ આને આપણે હવે ગરમ પાણીમાં આપણે બાફવાના છે સાબુદાણાને. આને આપણે વરાળથી બફાવા દેવાના છે સાબુદાણાને. તો જુઓ, મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ થાળીને આપણે આ રીતે કઢાઈ ઉપર મૂકી દઈશું અને આને ઢાંકી દઈશું. આ 2 થી 3 મિનિટની અંદર પાપડ આપણા તૈયાર થઈ જાય છે. વધારે વાળ પણ નથી થતી. 2 મિનિટમાં તો તમારા પાપડ સરસ તૈયાર થઈ જશે. થોડા જાડા પાપડ હોય તેને 3 મિનિટ સુધી રહેવા દેવાનું, અને થોડા આપણે પતલા આ સાઈઝના પાપડ બનાવ્યા હોય તો આપણે 2 મિનિટ રહેવા દેવાનું છે. તો જો અહીંયા 2 મિનિટ પછી આપણે જોઈ લઈશું. તો જો પાપડ સરસ આપણા બનીને તૈયાર છે. આ એકબીજા જોડે સરસ સાબુદાણા એકદમ ચોંટી જાય છે અને પાપડ એકદમ શેપમાં આવી જાય છે. તમે જોઈ શકો છો કે આપણા પાપડ બનીને તૈયાર છે. તો હવે આ થાળીને આપણે ઉતારી લઈશું, અને આ જો મેં બીજી થાળી પણ અહીંયા તૈયાર કરી દીધી છે. તો બીજી થાળીને આ રીતે આપણે મૂકી દઈશું. જુઓ, આ રીતે મૂકીને એને બફાવા દઈશું. હવે આને પણ આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી આને બફાવા દઈશું. અહીંયા જો સાબુદાણા થોડા છૂટા છૂટા થઈ ગયા હતા એટલે મેં આ રીતે પાણી અંદર એડ કર્યું સાબુદાણાની અંદર, જેથી સાબુદાણા સરસ બફાતી વખતે પાપડ એકદમ ચોંટી જાય, સાબુદાણાના છૂટા ના પડે. તે માટે આપણે થોડું પાણી તેની ઉપર એડ કરીશું. આ રીતે જુઓ, આ રીતે પાણી એડ કરીને તેને આપણે ઢાંકી દઈશું. આ રીતે જો તમે સાબુદાણાના પાપડ બનાવો ને તો ખૂબ જ સરસ સાબુદાણાના પાપડ તૈયાર થાય છે. અને તમે થોડા સાબુદાણા લાવો ને તો પણ ઢગલો પાપડ આવા બનાવીને તમે તૈયાર કરી શકો છો. આમાં તમારે સાબુદાણા પલાળતી વખતે મીઠું એડ કરી દેવાનું છે. મારે મીઠું એડ કરતો વિડીયો સ્કીપ થઈ ગયો છે, એટલે તમે જ્યારે પણ સાબુદાણા પલાળો ત્યારે તમે મીઠું એડ કરી દેજો. તો જો અહીંયા પાપડ આપણા બનીને તૈયાર છે. હું તમને ઉખાડીને પણ બતાવી દઉં કે કેવા આપણા સાબુદાણાના પાપડ તૈયાર થયા છે. તમે જોઈ શકો છો એકદમ ગોળ ગોળ આપણા સાબુદાણાના પાપડ તૈયાર થયા છે. તો જો હું તમને ઉખાડીને પણ બતાવું, એકદમ સહેલાઈથી આ ઉખડી જાય છે. જુઓ કેવા એકદમ ગોળ શેપમાં આપણા સાબુદાણાના પાપડ અહીંયા તૈયાર થયા છે. તમે જોઈ શકો છો. તો જુઓ, હવે આ રીતે બધા પાપડને આપણે ઉખાડીને લઈશું. આ રીતે જો, આ રીતે અમુક આ રીતે ઉખડી પણ જાય છે અને અમુક પાપડ ચોંટી પણ જાય છે. તો તમે આ રીતે ઉખાડી શકો છો. જો હું આ રીતે ઉખાડું છું એ રીતે તમે તાવેતાથી આ રીતે પાપડને ઉખાડી શકો છો, જો તમારા પાપડ ચોંટી ગયા હોય તો. તો જુઓ, આ રીતે તમે ઉખાડી શકો છો. તો આ રીતે બધા પાપડને આપણે ઉખાડી દેવાના છે. તો અહીંયા પાપડ બધા ઉખડી ગયા છે. તો હવે આને આપણે પલટાઈને મૂકી દઈશું પાપડને. તો આ રીતે આપણે પલટાઈ દઈશું, જેથી પાપડ બીજી બાજુથી પણ સરસ સુકાઈ જાય. તે માટે આપણે પાપડને પલટાઈ દેવાના છે. જોઈ શકો છો. હવે પાપડને આપણે પલટાઈને આ રીતે મૂકી દેવાના છે. જુઓ, એ જ રીતે આપણે બધા પાપડને પલટાઈ દેવાના છે. હવે જોઈ શકો છો.
તો અહીંયા બીજી ડીશ પણ આપણી બની તૈયાર થઈ ગઈ છે, તો તેને પણ આપણે તે રીતે ઉખાડીને આપણે પલટાઈ દઈશું પાપડને. જે રીતે આ પાપડ ઉખાડ્યા તે રીતે પેલા પાપડને પણ આપણે ઉખાડી અને પલટાવી દેવાના છે. તો જો અહીંયા પાપડ બંને ઉખાડીને આપણે પલટાવી દીધા છે. હવે આપણે જઈશું ધાબા ઉપર પાપડને સૂકવવા. તો જો તડકામાં આ રીતે આપણે પાપડને સૂકવી દેવાના છે. થાળીની અંદર જ આપણે સૂકવવાના છે પાપડને. પાપડ સરસ આપણા સાંજ સુધીમાં તો સુકાઈ જશે પાપડ. જો તમે સવારે બનાવ્યા હોય તો સાંજ સુધીમાં તો પાપડ સરસ સુકાઈ જાય છે અને સાબુદાણાના પાપડ સરસ તૈયાર થઈ જાય છે. હવે આપણે સાંજે જોઈશું કે પાપડ સુકાયા છે કે નહીં. તો આપણે સાંજ સુધી આ પાપડને સુકાવા દઈશું. હવે હું તમને સાંજે બતાવીશ કે પાપડ કેવા સુકાયા છે. આને એકદમ કડક ના થાય ત્યાં સુધી આને સુકાવા દેવાના છે. જો પાપડ સરસ સુકાઈ ગયા છે, અહીંયા સાંજે મેં લઈ લીધા છે પાપડને, તમે જોઈ શકો છો. તો હવે પાપડને હું તમને તળીને પણ બતાવું કે કેવા સરસ પાપડ અહીંયા તૈયાર થયા છે. તો જો તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ. તો જો સાબુદાણાનો દાણો આ રીતે ઉપર આવે તો તેલ આપણું ગરમ સરસ થઈ ગયું છે. આપણે પાપડ તળતી વખત એકદમ ગરમ તેલ જ હોવું જોઈએ, ઠંડુ તેલ ના હોવું જોઈએ. તો જ સરસ એકદમ આપણા સાબુદાણાના પાપડ તરાશે અને શેકાશે સરસ. જ્યારે પણ તમારો વ્રત ઉપવાસ હોય તો આ રીતે તમે સાબુદાણાને પાપડને બનાવી શકો છો. તો જુઓ, તમે જોઈ શકો છો આ જેમ તરીએ છે તેમાં ડબલ થઈ જાય છે સાબુદાણાની પાપડ. તમે જોઈ શકો છો. તો એને આપણે કાઢી લઈશું. તો તમે જુઓ કેવી સરસ આપણો સાબુદાણાની જે ચિપ્સ કે પાપડ જે કહેવાય એ કેવું સરસ તૈયાર થયા છે, તમે જોઈ શકો છો. તો એ જ રીતે આપણે બધા પાપડને તળી દેવાના છે. જુઓ અહીંયા તમારે એક એક પાપડને તરવાનો છે. જો તમે બે અને ત્રણ સંગાથી નાખશો ને તો એકબીજાને ચોંટી જશે પાપડ અને સારા નહીં તરાય. તે માટે એક એક પાપડને જ આ રીતે આપણે તરી નાખીશું. તો જુઓ, તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ અહીંયા પાપડ આપણા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેવા પાપડ અહીંયા બનીને તૈયાર થયા છે સાબુદાણાના. હું તમને તોડીને પણ બતાવી દઉં. જુઓ એકદમ સરસ, હજી ગરમ છે, એકદમ ઠંડા થઈ જશે એટલે એકદમ કડક થઈ જશે આ પાપડ. જ્યારે ઠંડા થશે ત્યારે હજી પાપડ અહીંયા ગરમ છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. આ રીતે બનાવી ચોક્કસથી ખાજો. મળીશું હવે બીજા વિડીયોમાં.